નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપક દેવળે અને આપ જોઈ રહ્યા છો VSS ન્યૂઝ ચેનલ। અત્યારે આપણે અહીંયા ઊભા છીએ મારુતિ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ પાસે, સરથાણા જગાત નાકા પાસે ઊભા છીએ ને અત્યારે ફ્રીમાં પાણીના કુંડા અહીંયા જે પક્ષીઓ મૂંગા પક્ષીઓ માટે અત્યારે વિતરણ કરવામાં આવ્યું છે મારુતિ જીવદયા ટ્રસ્ટ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। તમે જુઓ છો અત્યારે આ ફ્રીમાં વિતરણ કરવા માટે અનેક લોકો અહીંયા સંસ્થાના સાથે અહીંયા સંકળાયેલા છે અને અનેક લોકો અત્યારે ઊભા છે। એવા આપણે સંસ્થાની સાથે સંકળાયેલા આપણે જે સભ્ય છે એની સાથે વાત કરીશું। શું આપણું શુભ નામ? રાજેન્દ્ર વાઘેલા। આજના જે આ મારુતિ જીવદયા ટ્રસ્ટ દ્વારા જે પાણીના કુંડાનું વિતરણ છે એના વિશે વાત કરીએ। પાણીના કુંડા સાહેબ, અમે લોકો છે ને 5 થી 7 વર્ષથી છેલ્લા પાણીના ઉનાળામાં લગભગ 7 થી 8,000 પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ। અલગ અલગ વિસ્તારોમાં જઈ અને પક્ષી માટે પાણીના કુંડાનું વિતરણ કરીએ છીએ સાહેબ। આ સંસ્થાની અંદર કઈ રીતે સહયોગ લોકોનો શું મળે છે? સહયોગ સાહેબ બહુ છે। અમારું બાજુમાં વ્રજભૂમિ છે, એના તમામ વ્રજભૂમિના પ્રમુખો, પછી આજુબાજુના વિસ્તારના સોસાયટીના પ્રમુખો બધા અમને સારી રીતે સહયોગ અને સપોર્ટિંગ કરે છે સાહેબ। આવા તડકાની અંદર જે મૂંગા પક્ષીઓને પાણીની અછત રહે તો એના વિશે શું મેસેજ આપવામાં? એના વિશે એવું છે કે બધાના ધાબા ઉપર બધાને પક્ષી માટે પાણીના કુંડા મૂકવા જોઈએ અને મૂંગા જીવો માટે બી કંઈ કરવું જોઈએ, તો એના માટે પક્ષીને પાણી મળી રહે અને પક્ષી ઓછા મૃત્યુ પામે સાહેબ। ખૂબ સરસ વાત કરી કે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને ફ્રીમાં વિના મૂલ્યે અત્યારે મારુતિ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે વિના મૂલ્યે અહીંયા વિતરણ કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે વિતરણ અહીંયા ચાલુ કરેલું છે અને તમામ લોકોને અહીંયા ફ્રીમાં અહીંયા વિના મૂલ્યે અહીંયા મૂંગા પક્ષીઓ માટે અત્યારે પક્ષીઓ માટે વિતરણ કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો। ખૂબ સારો સહયોગ આપે છે અને બધા જનતાઓને નમ્ર વિનંતી કે જેટલો સાથ સહકાર દેવાય એટલો આ ટ્રસ્ટને આપવો। તો મહાદેવ।